નમસ્કાર દોસ્ત। તો આજે પ્રસ્તુત છે એક નવી રચના જે મોહબ્બત ઉપર છે, પ્રેમ ઉપર છે। તેનું શીર્ષક છે મોહબ્બત કરી લીધી। કે મારાથી જેટલી થઈ એટલી શરાફત કરી લીધી, કે મારાથી જેટલી થઈ એટલી શરાફત કરી લીધી। પછી બધું છોડી હારીને મેં કયામત કરી લીધી, કે પછી બધું છોડી હારીને મેં કયામત કરી લીધી। ને જેને અમે દૂધ પાઈને ઉછેર્યા એને જ ડંખ માર્યા, કે જેણે અમે દૂધ પાઈને ઉછેર્યા એ સાપે જ ડંખ માર્યા। ને પછી લીધી હાથે લાકડી ને બગાવત કરી લીધી, કે મારાથી જેટલી થઈ એટલી શરાફત કરી લીધી। પછી બધું છોડી હારીને મેં કયામત કરી લીધી, ને જેને અમે દૂધ પાઈને ઉછેર્યા એને જ ડંખ માર્યા। પછી લીધી હાથે લાકડી ને બગાવત કરી લીધી, ને સમજતા હતા જેને અમે જીવથી વાલા। ધ્યાનથી સાંભળજો, કે સમજતા હતા જેને અમે જીવથી વહાલા, એમણે જ અમને મારવા અદાવત કરી લીધી, કે એમણે જ અમને મારવા અદાવત કરી લીધી। ઘણી વાર એવું થાય કે જેને તમે જેટલા પ્રેમથી રાખો ને એટલા જ ઉલટી રીતે એ લોકો આપણે હેરાન કરે, આપણે હર્ટ કરે, આપણી લાગણીઓને ઠેંચ પહોંચાડે। લગભગ 50% એવું જ બનતું હોય છે કે સમજતા હતા જેને અમે જીવથી વહાલા, એમણે જ અમને મારવા અદાવત કરી લીધી, ને હવે હરીએ પણ સામે જોવાનું મૂકી દીધું લાગે। એ ઘણી વાર લાગે આપણે એવું કે પરિસ્થિતિઓ એવી આવે ને ઉપરા ઉપરી, ગમે એટલા પ્રયાસો કરવા છતાં મુશ્કેલ સમય જ આવે ત્યારે એવું થાય કે નહીં, આપણી સાથે કોઈ છે નહીં, કુદરત પણ આપણી સાથે નથી, કે હવે હરીએ પણ સામે જોવાનું મૂકી દીધું લાગે। મેં માથું કાપી ધરવા સુધીની ઇબાદત કરી લીધી, કે મેં માથું કાપી ધરવા સુધીની ઇબાદત કરી લીધી, ને મને પ્રેમના બદલામાં ફક્ત બેવફાઈ જ મળી છે। મોટા ભાગે એવું થાય છે કે મને પ્રેમના બદલામાં ફક્ત બેવફાઈ જ મળી છે। અમે ભલેને હદથી વધુ મોહબ્બત કરી લીધી, અમે ભલેને હદથી વધુ મોહબ્બત કરી લીધી। મોટા ભાગે એવું બને કે તમે ગમે એટલો પ્રેમ આપો, અમુક વાર લગભગ ઘણીવાર બેવફાઈ જ મળે છે, તમારા પ્રેમની કદર થતી નથી। કે મને પ્રેમના બદલામાં ફક્ત બેવફાઈ જ મળી છે, અમે ભલેને હદથી વધુ મોહબ્બત કરી લીધી, અને વારંવાર તૂટવા છતાં પણ હું અડીખમ ઊભો છું। આ શેર બહુ મજબૂત છે આ રચનાનો, કે વારંવાર તૂટવા છતાં પણ હું અડીખમ ઊભો છું। સમયની દવા લગાડી દિલની હિફાજત કરી લીધી, કે સમયની દવા લગાડી દિલની હિફાજત કરી લીધી। સમય એવી વસ્તુ છે કે જે ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે નીકળતા હોય પણ સમય આપો, તમારા મનને મક્કમ રાખો, એટલે એક દિવસ બધું સારું થઈ જશે। એ હકીકત છે કે વારંવાર તૂટવા છતાં પણ હું અડીખમ ઊભો છું। સમયની દવા લગાડી દિલની હિફાજત કરી લીધી, મારાથી જેટલી થઈ એટલી શરાફત કરી લીધી, પછી બધું છોડી હારીને મેં કયામત કરી લીધી। મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।